આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી એવો રાજકોટનો ફેમસ તાવો ચાપડી બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે પહેલાં આપણે ચાપડી બનાવી લઈએ। તો ચાપડી માટે 2 કપ ભાખરીનો જે ઘઉંનો લોટ આવે એ લીધો છે। પછી તેમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું, થોડું એવું જીરું એડ કરી દઈએ અને અજમો એડ કરવાનો છે। અજમાને આપણે હાથમાં આ રીતે મસળીને એડ કરવાનો જેથી તેની સુગંધ સરસ આવે। અને 1 ચમચી તલ એડ કરવાના છે। જો તમે રોટલીનો ઝીણો લોટ લેતા હોય તો તેમાં 1/4 કપ જેટલો રવો એડ કરી દેવાનો। પછી સારી રીતે મિક્સ કરી દઈએ। આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ। પછી નવસેકું ગરમ પાણી કરવાનું છે અને તેનાથી જ લોટ બાંધવાનો છે। પાણી થોડું થોડું એડ કરતું જવાનું છે અને એકદમ કડક લોટ બાંધવાનો છે। લોટ ઢીલો ન થઈ જવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતે એકદમ કડક લોટ હોવો જોઈએ। હવે આપણે તેમાંથી ચાપડી બનાવી લઈએ। ચાપડી એકદમ લોટને મસળતું જવાનું છે અને આ રીતે તેમાંથી બનાવતું જવાનું છે। પહેલાં તમે બધી ચાપડી તૈયાર કરીને પછી તળી શકો છો। ચાપડી આપણી આ રીતે બધી તૈયાર કરી લીધી છે। હવે આપણે તેને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન તળવાની છે। ગેસની ફ્લેમ હાઈ ન હોવી જોઈએ, મીડિયમ ટુ સ્લો હોવી જોઈએ, તો જ ચાપડી આપણી અંદરથી તળાશે। નહીંતર ચાપડી ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહી જશે। આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન રંગની તળી લઈએ। ચાપડી તળાતા 5 થી 7 મિનિટ લાગશે। ચાપડી આપણી તળાઈ ગઈ છે તો આ રીતે આપણે બધી ચાપડીઓને તળી લેવાની છે। હવે આપણે તાવો બનાવી લઈએ। તો તાવા માટે મેં અહીંયા કોબીજ, કેપ્સિકમ, ફ્લાવર, રીંગણ, શક્કરિયા, વાલોળ પાપડી, ગાજર, દૂધી એ બધું એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે। 2 બટેકાને પણ એકદમ ઝીણા સમારી લેવાના છે અને લીલા ચણા, વટાણા અને તુવેરના દાણા લીધા છે। અહીંયા બધા શાકભાજી તમારે કેટલો તાવો કરવો છે એના ઉપર આધાર રાખે છે। મેં અહીંયા બધું અડધો અડધો કપ લીધું છે। હવે આપણે તેનો વઘાર કરી લઈએ। વઘાર માટે મોટું વાસણ લેવાનું, તેમાં આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ। પછી તેમાં જીરું, હિંગ, તમાલપત્ર, લવિંગ અને તજનો વઘાર કરી લઈએ। અહીંયા મેં લાલ મરચું લીધું છે। લાલ મરચું ન હોય તો તમે સૂકા લાલ મરચાં જે આવે એ પણ એડ કરી શકો છો। લાલ મરચાંને 2 મિનિટ સાંતળી લેવાનું છે। પછી 3 ટમેટાને એકદમ ઝીણા કટ કરી લેવાના છે। અહીંયા બધા જ શાકભાજી એકદમ ઝીણું કટ કરવાનું છે। આપણે ચોપરમાં ચોપ નથી કરવાનું અને છીણવાનું પણ નથી। હવે ટમેટું 2 મિનિટ માટે સતળાઈ જાય પછી બધા જ વેજીટેબલ એડ કરવાના છે। પછી તેને તેલમાં આપણે 2 થી 3 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સાંતળી લઈએ। પછી હળદર 1 ચમચી એડ કરવાની છે। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। પછી આપણે તેમાં 1 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે। તમે લસણ ખાતા હોય તો લીલું લસણ પણ સાથે એડ કરવાનું। પછી તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈએ। લાલ મરચું તમે વધારે ઓછું એડ કરી શકો છો। 1 ચમચી ધાણા જીરું। મસાલા બધા સારી રીતે સતળાઈ જાય પછી આપણે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને તેને સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે। જ્યાં સુધી આપણા શાકભાજી એકદમ સરસ ન બફાઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈએ। તમે કુકરમાં સીટી મારીને પણ ચડવા દઈ શકો છો। પછી 2 ચમચી ગોળ એડ કરી દઈએ અને 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈએ। 1/2 લીંબુનો રસ એડ કરી દઈએ। ખાટું અને ગળ્યું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। અહીંયા બધા જ મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા થઈ શકે છે। હવે આપણે તાવા ઉપર તેનો તડકો લગાવવાનો છે। તો 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે હળદર, લાલ મરચું અને ધાણા જીરું એડ કરી દઈએ। તમે અહીંયા ગરમ મસાલો પણ તેલમાં એડ કરી શકો છો। હવે આ બધું જ વઘાર આપણે ઉપર રેડી દઈએ। તાવામાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે।
હવે પાછું આને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈએ અને શાકભાજી આપણા આ રીતે એકદમ બફાઈ જવા જોઈએ અને ક્રશ થઈ જવા જોઈએ. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈએ અને તેની થિકનેસ મેં અહીંયા આટલી રાખી છે. તમારે વધારે થિકનેસ રાખવી હોય તો ઓછું પાણી એડ કરવાનું અને વધારે પતલું કરવું હોય તો તમે વધારે પાણી પણ એડ કરી શકો છો. તો આપણે અહીંયા તેને મરચાં, મૂળા, ટમેટાં અને પાપડ સાથે સર્વ કરી દીધું છે. તમે જો કાંદા ખાતા હોય તો લીલી ડુંગળી પણ આની સાથે સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણો રાજકોટનો ફેમસ તાવો ચાપડી. ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તાવો ચાપડી આપણે બીજી રીતે પણ ખાઈ શકીએ છીએ. આપણી ચાપડી તોડીએ તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બની છે. એક બાઉલમાં આ રીતે આપણે 3 ચાપડીને તોડી લઈએ. પછી ઉપરથી 2 થી 3 ચમચા જેટલું આપણે તાવો એડ કરી દઈએ અને ઉપરથી લીલા ધાણા એડ કરી દીધા છે. તમે ઉપર લીલી ડુંગળી ઝીણી સમારીને પણ એડ કરી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.